તો જય મેલડીમાં મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગમાં, એટલે કે યુગના વ્લોગમાં। તો આજે છે ગણેશ ચતુર્થી, તો તમને મારા અને મારા પરિવાર તરફથી ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામના। તો વાગી ગયા છે 8:30 અને આજે ઉઠી ગયા છે આપણે વહેલા। આમ તો કોઈ દિવસ વહેલા ઉઠતા નથી, પણ આજે ગણેશ ચતુર્થી છે એટલે આપણે વહેલા ઉઠી ગયા છે, કારણ કે અમારા ગ્રુપમાં મેસેજ આવ્યો હતો। અમે અમારી નીલગિરી સોસાયટી દ્વારા પહેલા વર્ષે આ ગણપતિનું આયોજન કરી રહ્યા છે નીલગિરી યુવક મંડળ દ્વારા। તો આ અમારું પહેલું વર્ષ છે। તો અમારે આજે બપોરે 12:30 વાગે ગણપતિ બાપાને આગમન કરવાનું છે, નાચતા અને ગાતા। તો તમે જોઈ શકો છો હું એકલો અત્યારે મંડપમાં બેઠો છું, પણ હજી કોઈ આવ્યું નથી, એટલે આપણે બધાની રાહ જોઈએ છીએ। તો બતાવીએ આગળ તમને કે કેવી રીતે આપણે બાપાનું આગમન કરીએ છીએ। તો મળીએ થોડીક વાર રહીને। હા, તો મેં કીધું આપણા ફ્રેન્ડ્સને પણ આપણી સોસાયટીનું એકવાર મંડપ બતાવી દઈએ। આ અમારું મેદાન છે સોસાયટીનું, અને અહીંયા દરરોજ રાતે ગરબા થશે, આરતી થશે। અને આ તમે લોકો ડેકોરેશન જોઈ શકો છો, બધા ફ્રેન્ડોએ ભેગા થઈને ડેકોરેશન કર્યું છે જોરદાર। અને અહીંયા આપણે ગણપતિ બાપા આવવાના છે। તો બતાવીએ હવે થોડીક વાર રહીને તમને કે કેવી જ અમારી સોસાયટીમાં તૈયારી ચાલી રહી છે। તો આપણે 8:30 વાગ્યાના બેઠા હતા, ફાઇનલી 10 વાગે બધા આવી ગયા છે। જો સાફ સફાઈ ચાલે છે, અને આ બાજુ ડિસ્કસ ચાલે છે બધું। અને આ બધા છે અમારા સોસાયટીના આયોજક, એ બધા જાય છે અત્યારે ફટાકડા લેવા। હા, તો મિત્રો ફાઇનલી અમે આવી ગયા છે ફટાકડા લેવા ગુજરાત ટ્રેડર્સમાં। અમારા રોહિત મામા છે, ભટ્ટ કાકા, ભરત કાકા, જય સિયારામ અમરભાઈ। ગણપતિની તૈયારી થઈ ગઈ છે, 11:30 થયા છે। હવે આપણે ટૂંક જ સમયમાં ગણપતિ બાપાને લેવા જવાનું છે। હા, તો મિત્રો જો અત્યારે આપણે ભાઈબંધના ત્યાં ગણપતિ આવ્યા હતા, આપણે ત્યાં ગયા હતા, અને હવે આપણે જઈ રહ્યા છીએ સાર્થકભાઈ અને વત્સલભાઈને લેવા એક્ટિવા લઈને। તો મળીએ થોડીક વાર રહીને। નીકળી ગયા છીએ અમે લોકો ફાઇનલી। મારા સોસાયટી વાળા છોકરાઓ આવે છે ભાઈ પાછળ। તો મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ પબ ખાવા। ગણપતિ લાવી દીધા અને નહીં દોઈ લીધું છે। આ મિલનભાઈ છે અને અમારા શક્તિભાઈ। જોરદાર ભૂખ લાગી હતી, તો આપણે આવી ગયા હતા ભાઈ ડીશ ખાવા, નાચોસવાળી ચીઝવાળી। હા, તો મિત્રો આપણે આવી ગયા હતા નાસ્તો કરીને મિલનભાઈના વાળ કપાવવા કલ્પેશભાઈની દુકાને। મિત્રો ફાઇનલી આપણે વાર કપાઈને આવી ગયા છે ગણપતિમાં, જોઈ શકો છો તમે અમારા ગણપતિ। દેવાન વાહ દેવાન। હા, તો મિત્રો આપણે આરતી પણ થઈ ગઈ છે ગણપતિની, ગરબા પણ કર્યા। અત્યારે વાગી રહ્યા છે 10:30 અને હું જઉં છું મારા મોટા પપ્પાના ઘરે। તો સોરી હું તમને બતાવી નહીં શક્યો, કારણ કે મારા ફ્રેન્ડે મારો ફોન લઈ લીધો હતો અને મારી સાથે મદદ કરી હતી। 2 કલાક સુધી હું ફોન ગોતતો હતો, કારણ કે મારા ફોનમાં વિડીયો વાગતા હતા। અને કાલે સવારે 5 વાગે અમારે જવાનું છે બહાર, એટલે મને મારો ભાઈ લેવા આવ્યો છે અને અમે જઈ રહ્યા છીએ એના ઘરે। તો મળીએ થોડીક વાર રહીને। અમારા સાહિલભાઈ છે વ્લોગ, અમારી જેમ વ્લોગ બનાવે છે, સબસ્ક્રાઈબ કરતા રહેજો સાહિલભાઈને। આપણો ભાઈબંધ છે પ્રજ્ઞેશ બારોટ, અને આ છે લાલભાઈ બારોટ।